ગુજરાતમાં ફરી એક વખત પ્રાઇવેટ ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે। 2024ના બનાસકાંઠાના ડીસામાં પહેલા આ ઘટના બની હતી અને ત્યારબાદ હવે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવી ઘટના બની છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે વંશિકા। અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ખાનગી ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 8 લોકોએ જીવ ગુમાવ્યો છે અને આનો આંકડો પછી વધી પણ શકે છે। સરકારે આ 8 લોકો જેમને જીવ ગુમાવ્યો છે તેમના પરિવારને 4 લાખ અને જે ઈજાગ્રસ્ત છે તેમના પરિવારને 50,000ની સહાય મળશે તેવી જાહેરાત બહાર પાડી છે। પરંતુ સવાલ એ છે કે વારંવાર આવી ઘટના બની કેમ રહી છે અને આ પહેલી વખત નથી, આની પહેલાં પણ એક વખત બની હતી અને આ વારંવાર બનતી આવી રહી છે। તો આ ખાનગી ફેક્ટરીઓ ચાલી કેમ રહી છે? તંત્ર શું કરી રહ્યું છે જ્યારે આ ફેક્ટરીઓ ચાલી રહી છે? અહીં પહેલા તે દ્રશ્યો જોઈએ અને તે બાદ અધિકારી દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું છે તે સાંભળીએ। અમદાવાદ શહેરના જે પૂર્વ વિસ્તાર છે આમાં રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરએફનો જે કેમ્પ છે અને પાછળના વિસ્તારમાં રામોલ ગતરાડ રોડ ઉપર છે ત્યાં કેનાળ કિનારે એક ઓપન ખેતમાં મેહુલ ટોડિયા નામના એક વ્યક્તિએ ફટાકડાની એક ફેક્ટરી જેવો ચલાવતા હતા જે ઓપનમાં હતી। આનો લાયસન્સ ઓલરેડી રદ થયેલ છે, તેમ છતાં આ લોકો અહીંયા પ્રવૃત્તિ કરતા હતા। અત્યાર સુધીમાં જે બ્લાસ્ટ થયો તે બ્લાસ્ટમાં પ્રથમ દ્રષ્ટ્યા સ્થળ ઉપરથી 8 જેટલા લોકોની આમાં કેજ્યુઅલ્ટી છે એવો ધ્યાન પર આવેલ છે। બાકી જે લોકો એમાં ઇન્જર્ડ થયેલા તમામને તુરંત હોસ્પિટલ પહોંચાડી દેવામાં આવેલ છે। આમાં આરએફ જે આનો કેમ્પ છે આ લોકો દ્વારા તુરંતથી આ વ્યવસ્થા કરવામાં આવેલ। લોકલ પોલીસ ઓર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયરની ટીમો સ્થળ ઉપર તુરંત પહોંચી ગયા હતા। આગ પૂર્ણતયા કાબૂમાં છે ઓર રામોલ પોલીસ દ્વારા આ મુદ્દા ઉપર કલ્પેબલ હોમિસાઇડ નોટ અમાઉન્ટિંગ ટુ મર્ડરનો ગુનો દાખલ કરીને હતા। એક્સપ્લોઝિવ એક્ટની જે કલમો છે તમામ કલમો લગાવીને એમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। એફએસએલ હવે તમામ એજન્સીને તેના સ્થળ ઉપર બોલાવવામાં આવેલ છે। અહીં તમે અધિકારીને સાંભળ્યા। હવે મોટા સવાલો એ થાય છે કે વારંવાર આવી ઘટના કેમ બની રહી છે અને જો આવી ઘટના બનતી હોય તો માત્ર જેમને જીવ ગુમાવ્યો છે એમને અમુક લાખો રૂપિયા આપીને આ કેસ પતાવી દેશે, પણ ખરેખર શું આ અમુક પૈસા આપીને કેસ પતાવવા જેવી બાબત છે ખરા? જેમને પોતાના પરિવારમાંથી જેને જે માણસ ગુમાવ્યો છે તેને જ આ વેદના ખબર છે કે તેમને કેટલું દુઃખ થતું હશે। સરકાર તો થોડા પૈસા આપીને આખો મેટર સોલ્વ કરી દેશે, પરંતુ જેને માણસ ગુમાવ્યો છે એને કેટલી વેદના પહોંચતી હશે તે એ લોકો ક્યારેય નહીં સમજી શકે। આવી ઘટના એકવાર નહીં પરંતુ વારંવાર બની રહી છે અને આવી ઘટના કેમ બની રહી છે તેનો તંત્ર જવાબ સામે કેમ નથી આપતી? આ ઘટના બન્યા બાદ માનવ વધનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે, પરંતુ વારે ઘડી આવી ઘટના કેમ બની રહી છે તેનો જવાબ હજી પણ બાકી છે। તેનો જવાબ તંત્ર ક્યારે આપશે તે જોવાનું રહ્યું। અહીં તમે આખી ઘટના સાંભળી। આ ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।